क्या आतंक મને ક્યાં પહોંચાડ્યો હે? અરે પ્રભુ તમારી લીલા તો અપરંપાર છે। જે જગ્યાએ મને પૂજારીએ ધક્કો દીધો હતો એ જગ્યાએ મને ત્યાં પહોંચતો કર્યો છે। અમર ડાળના પુષ્પ હાથમાં રહ્યા છે તો લાય ખુશીના સમાચાર પોકરણ જઈ અને હું સતીને અર્પણ કરું। ચાલ્યા પોકરણ ગઢમો જાય અરખ ભલા રે જમન ચાલ્યા રે હાલિયા પોકરણ ગઢમો હરે વિલા વિલા અજમલ ને આપ્યા વચન પ્રમાણે તો વિલા હવે આપણે હાલતું થવું પડે। આજે કૃષ્ણ પરદેવા પરને ચાલ્યા રે આજે કૃષ્ણ પરદેવા પરને હોમિયા રે કૃષ્ણ પરદેવા પરને ચાલ્યા રે દરવાય અજમલ ઘેરે અવતાર કૃષ્ણ બળદેવા પરને આલિયા રે આજે માતા રે હે વિડાળા દે હરસ ગણો આજે માતા રે હે વિડાળા દે હરસ ગણો હરે હર ગણો માતા રે હે વિડાળા દે હરસ ગણો હૈરે હર ગણો રાજરી હાલા સુવિરતા રૂડી રીતે રે તન શું પાપીઓ રાજરે સાલા સુવિરતા રૂડી રીતે કરશો પાપીઓ તો ના રાજરે હાલા સુવિરતા રૂડી રીતે રે કરશું અરે વિલા વિલા હાલતા હાલતા તો વનનો માર્ગ આવ્યો વિલા તો બે ઘડી રમતા જાવીને ચાલતા થાય વિલા કૃષ્ણ ને બળદેવે દડ બળ મેલી ડોહટ જો બળદેવે દડ બળ મેલી ડોહટ જો કૃષ્ણ ને બળદેવે ધડ બળ મેલિયા ડોહટ જો એવા આવીને ઉતર્યા રે વનરાવનમાં એવા આવીને ઉતર્યા છે વનરાવનમાં કૃષ્ણને બળદેવ ઉભા છે મરલા દેખજો એવો વાદળીઓ રે વર્ષો છે આજા મોતી રે એવો વાદળીઓ વર્ષો આજા મોતી એવો વાદળીઓ વર્ષો રે આજા મોતી રે અરે વિલા આજે વનનો વડલો પણ આપણે હાચા મોતેડે વધાવ્યો છે વિલા પણ આગળ જતા બે રસ્તા જુદા પડે છે વિલા કુવાને કાંઠે પણિહારી પાણી ભરી રહેશે તેમને રસ્તો કોસી અને વિલા આપણે ચાલતા થાવી વિલા આપણે મારા ગુસ્સાના હા વિલા આ એક મારી વિલા સે વિલા
આપણે તેને રસ્તો પૂછીને ચાલતા થાય. બરાબર છે વિલા. આપની જીભની માનેલી બેન છે તો તેને જેનેથી એ રસ્તો આપણને બતાવશે. હા વિલા. બરાબર છે વિલા. ચાલો વિલા. કૃષ્ણ ને બળદેવે દળબડ મેલી જોડજો. જાણે બળદેવે ધડપડ મેલી આ રોટલો. હે કૃષ્ણ ને બળદેવે દળબડ મેલી જોડજો. જાણે બળદેવે ધડપડ મેલી રોટલો. એવા આવીને ઊભા કૂવા કાંઠે. એવા આવીને ઊભા છે કૂવાના કાંઠડે. હે પાદર પાણી હાથું સુમારી લેજો. પનિહારી પૂછો મારી બેનો. એવો મારગલો બતાવને ઉમરણ શહેરનો. મને મારગલો બતાવો પોકરણ શહેરના. માર્ગના પૂછનાર બંને સરખા વીરજો. માર્ગના પૂછનાર તમે છો મારા વીરજો. એવો માર્ગડો બતાવું રે પોકરણ શેરનો. એવો માર્ગડો બતાવું પોકરણ શેરનો. ગાભો તે માર્ગ દ્વારિકામાં જાય જો. એના પોતે માર્ગ દ્વારિકામાં જાય જો. એવો જમણો માર્ગડો પોકરણ શેરમાં. એવો જમણો માર્ગ છે પોકરણ શેરના. અરે વિલા બેની સત્ય માર્ગ બતાવી રહેશે વિલા. તો બેનીને કાપડું કરવું પડે વિલા. હા વિલા બેનીને કાપડું કરવું પડે. શું કહો છો વિલા? બંનેનું સાથે કાપડું કરી દો. અરે વિલા અજમલને આપ્યા વચન પ્રમાણે તો આપને પહેલું જવાનું છે. આપ ચાલતા થાવ, હું આપની પાછળ આવું છું. નહીં વિલા. બંને ભાઈ સાથે નહીં નહીં વિલા, હું આપની પાછળ આવું છું. તમે ચિંતા ના કરો, આપને પહેલું જવાનું છે. અરે વિરલા, આવામાં વિલંબને વાર લગાડી તો હું માતા પિતા તેણી તરત પાછા આવશું વિરલા. નહીં વિલા, ચિંતા ના કરો, હું આપની પાછળ આવું છું. બહુ સારું વિરલા. બોલો કૃષ્ણ બળદેવની. ત્યાંથી તે કૃષ્ણએ તડફડ મેલી જોડજો. ત્યાંથી તે કૃષ્ણજીએ ભોળવોળ મેલી જોને જોડજો. ત્યાંથી કૃષ્ણએ તડફડ મેલી જોડજો. ત્યાંથી તે કૃષ્ણજીએ ભોળવોળ મેલી જોડજો. એવા આવીને ઉતરાવે ઉમરણ ગઢમાં. એવો આવીને ઉતર્યા છે પોકરણ ગઢમાં. આવીને ઉતરાવે આવીને ગોંદરે. એવો આવીને ઉતર્યા છે ગરુડા ગોંદરે. અત્યારે હાલતા હાલતા પોકરણ ગાયોનો ગોંદરો પણ આવી ગયો છે. તો લાય આ સ્વરૂપ અદૃશ્ય કરી નાખું અને નાનું બાળ સ્વરૂપ ધારણ કરી અજમલના મહેલની અંદર પ્રવેશ કરું. નાની 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 કુમકુમની પગલી પાડું, ઉકળતી ડેક પણ ઉતારું. ભાઈ વિરમને પારણાની અંદર પહોંચ્યા છે. હું પણ બાળ સ્વરૂપ ધારણ કરી એની સાથે પહોંચી જાઉં. તુમરા ખોલી અંદર હું પ્રગટ થાવ માટે લાવ આ સ્વરૂપ અદ્રશ્ય કરી નાનું બાળ સ્વરૂપ ધારણ કરી તુમરા ખોલા મહેલની અંદર હું પ્રવેશ કરું. બોલ કૃષ્ણ કનૈયા. એ છોડી દીધી રે માલે છોડી રે દીધી રે જુઓ ઓનાની દ્વારિકા છોડી રે દીધી. હે મેલી દીધી રે માલે મેલી રે દીધી હાવ ઓનાની દ્વારિકા મેલી રે દીધી રે માલે ઓનાની દ્વારિકા મેલી રે દીધી.
આવ્યા પોકણ ગઢમો જાય અરખો ભરારે અજમલ આવ્યા પોપણ ગઢમો જાય એવો હરખ ભરારે અજમલ આવ્યા આજ કહો કે સ્વામીના દીકરા કેમ લે હરખા ઓરે સ્વામીના દીકરા કેવા રે હરખાય કર મન દિલડાની વાત કહો કે સ્વામીના દીકરા કેમ લે હરખા એ કરો સ્વામી દીકરાની મારા સ્વામીના દીકરા રે કેમ હરખ બન્યા કરું સચ મારો દિલડાની વાત અજમલ પંખુને સતી જાંભળો રે કોરું સખી મારા દિલની વાત આજે અજમલ કહે ને સતી આંભળો રે આજે અમાર લાલના બબે પુષ્પયાના આજે અમર ડાલીના બબે પુષ્પયાતા સેવાયું કરો નવમાં પુત્ર મારને ગગરાવ આ મારા અમાર લાલના બબે પુષ્પયાના એ પુષ્પ પાલણીએ બદલાવો સેવા તે કરો એવા અમાર ડાલીના બબે પુષ્પયાતા અરે સતી મેં તમને કીધું તું દ્વારકા વિશે જઉં છું પણ ખાલી હાથે પાછો નહીં આવું છું પ્રભુએ મને કૃષ્ણ પરમાત્માએ અમર ડાલીના બે પુષ્પ આપ્યા છે આપને ત્યાં એક નહીં બબે પુત્રના પારણા બંધાશે સતી સોનાનો સુરગ પણ 9 માસ ને 11 દિવસથી એની સેવા પૂજા કરવાની છે સેવા પૂજાની અંદર કોઈ કમી ન રહે કોઈ ખરલ ન પડે તેની બરાબર તમારે ધ્યાન રાખવાનું છે હરે સતી હમણાં ઘણા દિવસોથી હું દ્વારકા વિશે હતો પ્રજાની સુખ દુઃખની વાત હમણાં મેં સાંભળી તો આજની રાત સભાની અંદર હું નગરજનોની નગર શિક્ષા સાંભળું છું પ્રધાનજી સાલોરા દરબારમાં સેવા કરતા વિના બાપન હરખનો માય ઓ જીવે લજયા બાપન હયા મારે આજ હરખનો માય એવા આગે રામ ચડવાલો આયા આયા
છે. અરે હા માતુજી, આ બાળક પારણાની અંદર પહોંચ્યું છે એનું ધ્યાન રાખજે. હા માતુજી. અને ચૂલે દૂધની ડેગ મૂકું છું, ઉભરાઈ ન જાય ને ઘડીક ધ્યાન રાખજે. હું ઘડીક આરામ કરું છું. ભલે માતુજી. બોલ કૃષ્ણ કનૈયાલાલ કી જય. હે બનીને હવે 5 દિવસના બાળ મારે જાવું યજમલ ને દરબાર. 5 દિવસનું બાળ મારે જવું અજમલ ને દરબાર. મેં તો મન કર્યો છે અવતાર મારે જાવું યજમલ ને દરબાર. મેં તો માનવ તર્યો અવતાર મારે જવું અજમલ ને દરબાર. હું તો રૂપ રૂપ નો અવતાર મારે જાવું યજમલ ને દરબાર. હું તો રૂપ રૂપ નો હાલો બજીરા, હાલો. મારે જવું અજમલ ને દરબાર. ભમરિયો મારો મારા અમે રે આવાયો જમલ ને દરબાર. ભમરિયો મારો મારે અજમલ ને દરબાર. હું તો રૂપ રૂપ નો અવતાર યાર રે અમે અજમલ ને દરબાર. એ પિતા અજમલ જી કહેવાય રે. પિતા અજમલ જી કહેવાય રે. એ બન્યા મે બન્યા મે બન્યા બન્યા બન્યા. એ બન્યા મે ઇનતે ના બાલ યાર મે અજમલ ને દરબાર. અજમલ ને દરબાર. એ બેની લાસા બેન કે ભાઈ છે. બેની મારે લાસા બેન કે ભાઈ છે. એ બેની મારે બેની મારે બેની બેની બેની. એ બેની મારે લક્ષ્મી કહેવાય મારે અમે અજમલ ને દરબાર. બેની મારે લક્ષ્મીજી કહેવાય અમે અજમલ ને દરબાર. હું તો રૂપ રૂપ નો અવતાર મારે અમે અજમલ ને દરબાર. હું તો રૂપ રૂપ નો અવતાર અમે અજમલ ને દરબાર. મેં તો માનવ ધર્યો છે અવતાર યાર અમે અજમલ ને દરબાર. મેં તો માનવ ધર્યો અવતાર અમે અજમલ ને દરબાર. એ બેની મારે સગુણા કહેવાય છે. 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 એ બન્યા બે બન્યા બે બન્યા બન્યા બન્યા. એ બન્યા મે વીર મદેવના વીર યવાય મે અજમલ ને દરબાર. બન્યા મે વીર મદેના વીર અમે અજમલ ને દરબાર. મેલી તો ભૈરવ કાટે અવતાર યવાય મે અજમલ ને દરબાર. મેલી તો ભૈરવ કાટે અવતાર અમે અજમલ ને દરબાર. ભૈરવાનો સહાર યવારે અમે અજમલ ને દરબાર. ભૈરવાનો સહાર અમે અજમલ ને દરબાર. પગલી બાડુરંગ મેલવા પગલી બાડુરંગ મેલવા ઉપરથી ઉતારું દેગા. અરે જાણે પધાર્યો યાર રામ પીર. જાણે પધાર્યો રામ પીર. મારને પોટવને જાઓ. પારણા સુધી કુમકુમની પગલી પડી ગઈ છે, તો લાય મારી માતુશ્રીને બોલાવો. આજે દાદી રે બોલાવે માતા આવજો રે. દાસી રે બોલાવે રાજમાતા આવજો રે. આવજો રંગીલા મે. દાદી રે બોલાવે માતા આવજો
દાસી એ બોલાવે માતા આવિયાણે. કેમ દાસી અત્યારે બોલાવવાનું? અરે હા માતુશ્રી, એક બાળકને બીજું બાળક આવીને પોટી ગયું છે. પારણાથી માંડી અને પારણા સુધીની કુમકુમની પગલી પડી ગઈ છે અને ઉકળથી ડેક ઉતરી ગઈ છે. એ માટે યાદ કર્યા છે તમને. દાસી ધન ઘડી ધન ભાગ. આજે તો આપણા આંગણા પવિત્ર થયા છે, તો હાલના હાલ તારા મહારાજાને બોલાવ. ભલે માતુશ્રી. ઈ આજે દાસી રે એ બોલાવે રાજન આવજો રે. એ બોલાવે રાજન આવજો રે. આવજો રંગીલા મે દાસી રે એ બોલાવે રાજા પરદન આવજો રે. આવજો રંગીલા રે મેં. આજ દાસી રે હે બોલાવે રાજન આવજો રે. હરિયા રંગીલા મેં દાસી રે બોલાવે રાજા પતંગિયા આવ્યા રંગીલા રે મેં. આજ દાસી ના હે બોલાવા રાજા પરતમ્યા રે. ઓહ, કેમ દાસી અત્યારે રંગીલા મહેલ ની અંદર બોલાયો? કેમ સતી અચાનક અત્યારે રાજમહેલ ની અંદર બોલાયો? હે સ્વામિનાથ, હિંમતભાઈ રંગીલા મહેલ ની અંદર તમને બોલાવવાનું કારણ તમે જુઓ તો ખરા. આપણા રંગીલા મહેલ ની અંદર કુમકુમે પગેલા પડ્યા રે મહેલમાં આનંદ સમાયો. ભાંજ્યા મેરા ભાંજ્યા પ્રભુએ ભૈયે રખનો પગલા પડ્યા રે મેલ માં સવાયો. સ્વામિનાથ, કહો સતી. આપણા રંગીલા મહેલ ની અંદર કુમકુમના પગલા પડી ગયા છે. ચૂલે મૂકેલી દૂધની ડેગની મેળે ઉતરી ગઈ છે. એક બાળકની સાથે બીજું બાળક આવીને પડી ગયું છે. સ્વામિનાથ, આજે તો આપણી મારવાડ ની અંદર સોનાનો સૂરજ ઉગ્યો છે. બહુ સારું સતી. જે રીતે મને પ્રભુએ વચન આપ્યું હતું એ જ રીતે વચન પરિપૂર્ણ થયું છે. પ્રધાનજી, આજની ખુશીની અંદર ભૂદેવને બોલાવો અને સારા પોકરણમાં આનંદ ઉત્સવજો. અરે આજે પરદાન બોલાવે પરદેવ આવજો રે. આજે પરદાન બોલાવે પરદેવ આવજો રે. આવજો રાજે દરબાર પરદાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજે દરબાર આવજો રંગીલા મેં. પરદાન બોલાવ્યા કોણ દે આવજો રે. અરે આવ્યા રાહે દરબાર અજ ધન બોલાવે કોણ દેવ્યા આવ્યા રે. આવ્યા મેલના દરબાર એવો પરદાન બોલાવ્યા કોણ દે રાજને અભિનંદન. આપના મહારાજા બોલાવે. મહારાજાને પ્રણામ. જય માતાજી મહારાજ. જય માતાજી. રાજની અંદર મારા શું કામ પડ્યા છે? પધારો ભૂદેવ. રાજની અંદર તમારા એ કામ કર્યા છે કે આજની ખુશીની અંદર સારા પોકરણની અંદર આનંદ ઉત્સવજો. પણ કેવો? શેરીએ શેરીએ અબિલ ગલાલ ઉડાડો. શું કહો છો મહારાજ? ડેલીએ ડેલીએ આશાપાળાના તોરણ મધાવો, ઘેર ઘેર સવાસે સાકરના પડા પોગાડો. આવો મારો હુકમ છે. બહુ સારું મહારાજ. એ ઉડે રે ગલાલ પિતા મલજીના મહેલમાં ઉડે રે ગલાલ. એ
એ ઝીણો ઝીણો આજે ઝીણો ઝીણો યુલે રે ગુલાલ કે રાજા યજમલ ને દરબાર ઝીણો 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 ઉડે રે ગુલાલ રાજા યજમલ ને દરબાર ઝીણો ઝીણો યાદ ઝીણો 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 યાદ ઝીણો 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 યુલે રે ગુલાલ કે રાજા યજમલ ને દરબાર ઝીણો 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 ઉડે રે ગુલાલ રાજા યજમલ ને દરબાર એ બધાયું વેસાય એવી બધાયું વેસાય એ બધાયું વેચાય એવી બધાયું વેચાય એ બધાયું વેસાય એવી બધાયું વેસાય એ બધાયું વેચાય એવી બધાયું વેચાય અરે આનંદ મંગલ થાય એ રાજા યજમલ ને દ્વાર એ માતા ને મંગલ ગાય રાજા યજમલ ને દરબાર અરે આનંદ આનંદ મંગલ થાય રાજા યજમલ ને દ્વાર એ આનંદ મંગલ ગાય રાજા યજમલ ને એ દરબાર ઘરે ઘરે હાવ હરનાર પડા ઘરે ઘરે તો હકનાર પડા એ ઘરે ઘરે હા કરુણાર પડા એ ઘરે ઘરે તો હકનાર પડા ભલા સખીઓ 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 મંગલ ગાય કે રાજા યજમલ ને દ્વાર સખીઓ મંગલ ગાય રાજા યજમલ ને દરબાર રાજા યજમલ ને દરબાર ધામ મહારાજ ને કહો ઘેર ઘેર આસો પાલવના તોરણ બંધાવી દીધા છે બહેનો દીકરીઓ આનંદ મંગલ ગીત ગાઈ રહ્યા છે પોકરગઢમાં આનંદ ઉત્સવ જોઈ રહ્યો છે મહારાજ હરે ભૂદેવ આનંદ ઉત્સવ જો ઉજવાઈ ગયો હોય તો આજની ખુશીની અંદર અમારા બંને કુંડોની જન્મ કુંડળી બનાવો બહુ સારું મહારાજ અને કુંડળી પ્રમાણે બંને બાળકોના નામ જોયા બહુ સારું મહારાજ પહેલા અમારા મોટા કુંવરનું નામ જોયા બહુ સારું મહારાજ હજાર પેલું રે પાંડુરે પંડિત વેર આતે પેલું ને પાડુરે પંડિત ને આવે રે આવ્યા વીર દેલુડા નામ રે હજ પેલું રે પાંડુરે પંડિત વેર એ આલા વિરમ દેવરુડા નામ રે આજ પેલું રે પાડુરે અરે મહારાજ પેલું પાનું ફેરવતા મોટા કુરનું નામ વિરમદે જેવું આવે છે મહારાજ સારામાં સારું નામ છે ભૂદેવ તો સાથો સાથ અમારા નાના કુંવરનું નામ પણ જોયા આજે બીજું રે પાનું રે પંડિત વેર રે આજે બીજું રે પાડુરે પંડિત ને આવે રે આવ્યા ભરવ એવા જોન નામ રે અરે મહારાજ દિવસનું સૂર્યગ્રહણ રાત્રિનું ચંદ્રગ્રહણ આ તો કોઈ કાલ પુરુષ હોય એવું લાગે છે આ તો કોઈ ભૈરવ રાક્ષસ જેવું નામ આવી રહ્યું છે મહારાજ અરે નહીં નહીં ભૂદેવ અરે ભૂદેવ અમારા રાજપૂતોની અંદર કાળ જેવું નામ અરે પણ મહારાજ આમાં કાલ પુરુષ હોય એવું નામ બતાવી રહ્યા છે અરે ભૂદેવ જરા આપ ત્રીજું પાનું ફેરવી જો બહુ સારું આજે ત્રીજું રે પાનું રે પંડિત વેર રે રે પાડુરે પંડિત ને આવે રે આવ્યા રામ દેરુડા નામ રે હજ ત્રીજું રે પાનું રે પંડિત વેર એ રે ઓલિયો રામ દેવરુડા નામ રે ધન છે ચાલે પાને રે દેવયાની યારે આજ મારવાડની ધરતી માથે પોકણગઢમાં આજ આપણા રંગમહેલમાં કોઈ એવો બાળક કે જેનું તાલકું જોતા માણસનો ઠાક ઉતરી જાય આજ ત્રીજું પાનું ફેરવતા તુલા રાશિ આવે છે પણ કોઈ રઘુકુળ વંશી કોઈ શિરોમણી કોઈ એવું નામ જણાવી રહ્યા છે રાજપૂત યુગમાં રામદેવનું નામ આવે છે મહારાજ સરસ ને સુંદર રામદેવનું નામ આવે છે રામદેવ અને વિરમદેવ બંને નામ અતિ ઉત્તમ સારામાં સારા નામ છે ભૂદેવ પ્રધાનજી
ભૂદેવને સારી એવી દક્ષિણા આપો, પછી રાજભવનમાં લઈ લો, લાડુ ખવડાવો. આયુષ્યવાન ધનવાન પુત્રવાન કીર્તિવાન ધનગઢી દેવનો આગ. હાલો આરતી ઉતારવા. હાલો ભાઈ આરતી ઉતારવા માટે આવી જાઓ. હલો હલો જય હો. હજી કોઈને લાભ લેવો હોય તો 500 રૂપિયા આપીને આરતીનો લાભ લઈ શકાય છો. અને બહેનોને કોઈને ઉતારવી હોય આરતી તો દોરી બહાર ઊભા રહી અને અંદર આરતી ઉતારી શકાય છે. હા હલો બાપા. ને આ તમને થાળી આપશે. જય હો માં ભગવતી સામઠી માની. જય હો રામદેવજી મહારાજ. હે સતની દેવી શામઠી માતને વંદન કરું વારી વારી રે. સતની દેવી શામઠી માં. જય હો માં ભગવતીની. સપની હો સમથી માત ને વંદન કરો વારંવાર રે. ઊંડા જળમાં નંદીના વેણમાં દેવી તું દર્શાવી રે. ઊંડા જળમાં ઊંડા જળમાં તમારો વાસ મળી સતનો રે આભાર. ભોળા માનવીઓને ભરખવાને લાગી તેથી હળદળ ગામે બહારી. સતની દેવી શામઠી માતને વંદન કરું વારી વારી રે. સતની દેવી શામઠી માત તમને વંદન વારંવાર રે. ગુમડા ધાધર રોગ મટાડે માને મીઠું ધરાવે. ગુમડા દાદા શામઠી માતા. ગુમડા દાદરવાળી ને મટાડો દુખિયાના દુઃખ ટાળતા. દાસ દેવો કહે દિલમાં રાખજો. દાસ દેવો કહે દિલમાં રાખજો. ભવની ભૂખ ભગાવે. સતની દેવી શામઠી માતને વંદન કરું વારી વારી. સતની દેવી શામઠી માત તમને વંદન વારંવાર રે. બોલ ધનગઢી ધન ભાગ. હાલો ભાઈઓ તથા બહેનો, અત્યારે રામાબીનની આરતી થાય છે તો પાછળથી આવડે તો બધાને ગાવાની છે અને ના આવડે તો બધાને ફરજિયાત તાળીઓ પાડવાની છે. મિનલ દેના ગાયા તમારી આરતી રોજ ઉતારું રે. મિનલ દેના જાય તમારી આરતી રોજ ઉતારું રે. રજમલ ના રામ અલગ ધણી આરતી રોજ ઉતારું રે. રામ અલગ ધણી આરતી રોજ ઉતારું રે. મંગલ મૂર્તિ રામા પીરની અંતર માયા રાધો રે. મંગલ મૂર્તિ રામા પીરની અંતર માયા રાધુ રે. કટારી અમરિયો બાબા બાપા રામદેવ ને જણનારું રે. ભેડ કટારી ભમરિયો ભાલો બાપા રામદેવ ને શણગારું રે. ઉત્તમ આભૂષણ નયને કાજલ કાલો રે. હજી અંગે ઉત્તમ આભૂષણ ને નયન કાજલ કાળું રે.
રોજ ઉતારું રે સરયું જળથી સ્નાન કરાવો તિલક કરો રૂપાળું રે શરિયું જળથી સ્નાન કરાવું તિલક કરું રૂપાળું રે ચરણ તણું તરનામ તલઈને પ્રેમ પાય પખાલો રે ચરણ તણું ચરણામૃત લઈને પ્રેમ પાય પખાળું રે વિનલ દેના દાયા તમારી આરતી રોજ ઉતારો રે મીનલ દેહના દાયા તમારી આરતી રોજ ઉતારું રે હરિજી થઈને આમે બેસી બાપા મીઠડા દૂધ પીવડાવું રે હરસી થઈને સામે બેસી બાપા મીઠડા દૂધ પીવડાવું રે વર્તિના કેલ રૂપ જલઈને રામદેવને રમાડું રે રત્ના કેરું રૂપ જ લઈને રામદેવને રમાડું રે વિનલ દેના દાયા તમારી આરતી રોજ ઉતારો રે દેના દાયા તમારી આરતી રોજ ઉતારું રે ડાલી થઈને પડું ચરણમાં તન મન તલવારો રે ડાલી થઈને પડું ચરણમાં તન મન ધનવારું રે દેવતે પુરુષોત્તમ દાસ બનીને સાહુ ચરણ તમારો રે કહ પુરુષોત્તમ દાસ બનીને ચાહુ ચરણ તમારું રે હે જમલ નારાયણ કદણીની આરતી રોજ ઉતારું રે અજમલ નારામ લખ ધણીની આરતી રોજ ઉતારું રે દેવી મંગલ મૂર્તિ રામાતી અંદરમાં આરાધો રે અજ મંગલ મૂર્તિ રામા પીરની અંતરમાં આરાધુ રે બોલ રામા પીર વિહલા સામઠી માત કી એ હરિ મંદિરમાં હોય થાળી ઠાકર મંદિરમાં હોય થાળી તમે જ મોને મારવન માળી હરિ મંદિરમાં હોય થાળી રે અમારા ધણીના મંદિરમાં હોય થાળી જમવાયા ને હવે વનમાળી એ લાડવાન લાપસી ચણાની દાળ વાલા લાડવાન લાપસી ચણાની દાળ પાપડ પોળીને વડીનો વઘાર લાડવાન લાપસી ચણાની દાળ હું તો લાડવાન લાપસી ચણાની દાળ પાપડ પૂરીને માથવડીનો વઘાર ઉના ઉના ભોજન દાદા થાય વાલા ઉના ઉના ભોજન માતા બુડો દે બોલાવાન જા ઉના ભોજન ઉના દાદા થાય વાલા ઉના ભોજન હરી ઉઠીને જમવા જાય મારા વાલો ઉઠીને જમવા જાય અરજી બાની સમર ગીત મારો વાલો ઉઠીને જમવા જાય મારો વાલો ઉઠીને વાલા જમવા જાય હરજી બાની એ શેરીએ ગલીએ મોડા મુસાદ વાલા
આવું સાથ નો લીધો હોય તે લો પરસાદ એ કલી બજારે હું તો કાઢું છું સાધવાના કલી રે બજારમાં કલી રે બજારમાં કલી બજારમાં પાડું છું હાથ ઓછે નો લીધો હોય તો લઈ લેજો પરસાદ એ લોટા બજારે જળ જમના ના નીરવાલા લોટા બજારે જળ જમના ના નીર આત્મા કરો લે બેની સગુના નવી લોટા જળ જમના નીરવાલા લોટા વરા છે જળ જમના નાની અજમન કરો બેની સગુના નવી એ અમરાપુરમાં કાળી થાય વાલા હળદર ગામમાં કાળી થાય ભૂતનાથ ચરણે કયો ગુણ ગા અમરાપુરના નામ થાય મારા હળદર ગામમાં ચાલતા ભૂતનાથ ચરણે કયો ગુણ ગા મહારાજની જય. બિહારના મહારાજની જય. કૃષ્ણલાલની સાંભળીમાં હાલો હાલો इचके मखमल गलीचा माणिक के मोती નથી ફૂલડા ને દોરડા એ તમે ઝૂલો તો તમને ઝૂલાવું મારા બા હૈયા મામા દોઈચકો હૈયા મામા દોઈચકો મેં ઝૂલો તો તમને ઝૂલાવું નાનબા હૈદી બાંધ્યો નીચકો રરરુ રરરરરરરુ રરરુ પહેલો પર જોરે પિતાય તન જીલ દીધો જો
જો પર જોરે માતા મિનળ દેન દીધો જો એવો બીજો રે પર જોરે માતા મિનળ દેન દીધો જો તમે કુમ કુમના પગલે પધાર્યા રે રામદેવજી તમે કુમ કુમના પગલે પધાર્યા રે રામદેવજી એવો ત્રીજો પર જોરે માટી હરજીન દીધો જો એવો ત્રીજો પર જોરે માટી હરજીન દીધો જો તમે પાગળ બકરાય દ્વારા રે રામદેવજી એમાં પાગળ તમારે ત્યાં ઘોડો ન ખેલવાય. જો તમારે ઘોડેલો ખેલવો હોય ને, જ્યારે તમારી માતું શરીર દૂધ પાવા હોય ને, તો જરૂર ઘોડાને અટકજો, જરૂર ઘોડો લાગે. આ જે ઘોડી ગલે મારો ઘોડી લો, આ જે ઘોડી લોને માય ઘોડી લો, આ જે નાચે મારો ઘોડી લો, આ જે નાચે મારો ઘોડી લો. કેમ સતી? જી સ્વામીનાથ. અરે સતી, હવે સમય પણ ઘણો વીતી ગયો છે. બાળકો ઘણા ભૂખ્યા છે. તો હવે તમારા હાથથી તમે બંને બાળકોને દૂધ પાયા. બહુ સારું. દૂધડા પિયન વિરમ દેવ બાલ માતાની તમને તમને બોલાવે કહો સતી. કોઈ ઘોડી સ્વારને જોઈ બંને બાળકો ઘોડીલાની હટ કરીને બેઠા છે અને કહે છે કે પહેલા ઘોડીલો અને પછી દૂધ. અરે સતી, પણ તેની ઉંમર હજુ નાની છે, તેને કઈ ઘોડે સવાર થવા દેવાય? એક કરતા બીજી થાય સતી. પરંતુ સ્વામીનાથ, માટે સમય ઘણો વીતી ગયો છે, ઘણા ભૂખ્યા થયા હોય, માટે કોઈ રસ્તો તો કાઢવો જ પડશે સતી. પણ સ્વામીનાથ, કારણ કે જ્યાં સુધી બાળકો દૂધ ન પીવે ત્યાં સુધી મારા દિલને સતી શાંતિ નથી. તો આપણે એમ કરીએ તો એના વેનને ખાતર કોઈ એવો કપડાનો ઘોડીલો જીવડાઈ જાય તો? હા સતી, તમારો ઉપાય ઘણો સાચો છે. તો તમે એમ કરો, બંને બાળકોને લઈ રંગીલા મહેલની અંદર જાઓ. હું અને પ્રધાન સરસ મજાનું હિરસીનું કાપડ ખરીદી દરજીને બોલાવી દરજી પાસે કપડાનો સરસ મજાનો ઘોડીલો તૈયાર કરાવ્યા. પરંતુ જલ્દી વ્યવસ્થા અરે કરો. જેમ બને એમ જલ્દી જાઓ બેટા, જાઓ. પ્રધાનજી, કહો મહારાજ. ચાલો રાજ દરબારમાં આપણે સરસ મજાનું હિરસીનું કાપડ ખરીદી. ચાલો મહારાજ.
તેજોને કોટ મટાડતો હર રે મજા કરસ રે आज खंभे रे कावड़ो हाथ मांगे आज रे कावड़ो हाथ मांगे दियो रे अर्जे के करियो माता खंभे रे कावड़ो हाथ मांगे दियो रे करियो माजाय मेरे का भलो यत्मा के दियो रे आसे मोर ने मर्जी ने पासड़ पकड़ा रे आले ने हरजी ने पासड़ पकड़ा रे हरजी के करियो माता और ने हरजी ने पासड़ पकड़ा रे हरजी के करियो माजाय बोला रे हरजी ने पासड़ पकड़ा रे आहा खरो पदार्थ થઈ ગયો છે મને તરસ લાગી છે તો લાય સામે વાયમાં જઈ પાણી ઓ આ વાયની અંદર ઉનાળાના તાપમાનથી પાણી સુકાઈ ગયા છે તો લાય આ વડ બે મારા પ્રભુ ભજન કરું तू ही राम तू ही राम तू ही राम तू ही राम अरे आप कौन છો अरे आप कौन છો આ વકડાની અંદર હા કેટલો તાપ છે તડકો છે મને પૂછનાર તમે કોણ છો દ્વારકાના નાથ અરે પ્રભુ દ્વારકાના નાથ મારી પાસે એવું શું છે પ્રભુ તમે આયા મારી પાસે પ્રભુ કાંઈ છે અને પ્રભુ કશું નથી હું તો પ્રભુ ભજન કરું છું પ્રભુ મારી પાસે કાંઈ નથી अरे जी तू મને દૂધ પા અરે પ્રભુ दूध ક્યાંથી લાવી દો सर्वे बकरा से ने मारा पाकड़ से प्रभु पाकड़ दूध क्याथी लावी दो ये हरदी बाटीरा वेरा दूध तेरी लो ला कटोरा बनी पावो रे हमारे बापा द्वारे नाम में रो दूध का लावी दो सर्वे बकरा मारा पकड़ मुझी रे हमारे बापा गजानना ये हरदी बाटीरा वेरा दूध नम बोलो तने दूध नम बोलो ए हमें बकरी में दूध दी जाओ जी रे हमारे बापा द्वारे नाम में हाथमा कटोरो हरि दूध दो वहानो हाथमा कटोरो मारा नो जुरे मारी जड़वा तेरा कोडी रे मन मारे पतवारिया नाले अरे जी તે દૂધ પીવા જાય પીવાય
પ્રભુ તરસ મને લાગી પ્રભુ જળ હાટું હું તળવળતો મને તરસ જળ બધા સમુદ્ર ખાલી જળ કાથી લાવી દો પ્રભુ એ હરજી પાટીલા વીરા હરજી પાટીલા વીરા તુજને ભીલવું જળની ચાલીને ભરી પાવો જીરે કમારે બાપા દ્વારિકાનાથ રે પાટીલા વીરા હરજી પાટીલા વીરા જૂઠું ન બોલો તમે જૂઠું મત બોલો સામે સમુદ્ર જળ ભર્યા હોતી ને કમારે બાપા દ્વારિકાનાથ સારી હરદી જળ ભરવા આત્મા સારી હરદી જળ ભરવા સુખ સૌંદર્ય જેના બના હોતી રે તમારે બાપા બજાના દોનો હો લો 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 હો લો હો પીજી જળ તમે તમારી શરણો મારા હોતી રે તમારે બાપા બજાના એ મારી શરણમાં તને રાખવો રે કમારે બાપા દ્વારિકાનાથ લીલુડો ને જો બાપા રામદેવ ના હાથમાં લીલુડો ને જો એ લીલુડો ને જો રે બાપા રામદેવ ના હાથમાં લીલુડો ને જો ભમરિયો ભાલો મીર ને ભમરિયો બાપા રામદેવ ના હાથમાં ભમરિયો ભાલો એ ભમરિયો ભાલો મીર ને ભમરિયા બાલા રે બાપા રામદેવ ના હાથમાં ભમરિયો ભાલો સારી ખમા તો મને ખણી ખમા પિતા અમરસિંહના બાળ સારી ખમા અરે જાજી કમા તમને ઘણી રે કમા પિતા અમરસિંહના બાળ ને જાજી કમા અરે સારી ખમા પીર ને ખણી ખમા માતા વિનોદના બાળ સારી ખમા એ કમા પિતે જાજી રે કમા કમા પિતે જાજી રે કમા કમા પિતે જાજી કમા ઓલા હિંદવા પીર ને જાજી કમા અરે સારી ખમા તમને સારી રે કમા મેરી લક્ષ્મીના વીર ને સારી ખમા ઓર જાજી કમા તમને ઘણી રે કમા બેની લક્ષ્મી ના વીર ને જાજી રે કમા અરે સારી ખમા તમને ઘણી રે કમા મેરા વિનોદના વીર ને સારી ખમા અરે જાજી કમા તમને ઘણી કમા ઓલા વિરમના વીર ને જાજી કમા અરે સારી ખમા તમને ઘણી રે કમા બાપા દ્વારકાના નાથ સારી ખમા અરે જાજી કમા તમને ઘણી કમા રે ઓલા દ્વારિકાના નાથ જાજી કમા અરે પ્રભુ આ વગડાની અંદર તમે અને હું બીજું તો કોઈ છે નહીં પ્રભુ જગતને ખબર કેમ પડશે કે અરજીને આપો આપીનો નાથીનો બાપ મળ્યો પ્રભુ આપ જો મને આ જંગલની અંદર આપો આપ જો મળ્યા તો મને કઈક વચન હોવું પડે પ્રભુ મને જગત ગાંડો ગણે છે મારું કોઈ પ્રભુ માને નહીં તો આપ જો આપો આપ મને મળાવો તો મને કઈક વચન આપો અરે જી તું કે મને વતન આપો અરે જી જા હું તમને વતન આપું છું જ્યાં મારા કોના પાસે તારો કોનો જરૂર છે બહુ સારું પ્રભુ જ્યાં તમારો ફોટો હશે તમારી પાછળ મારો ફોટો હશે જગતને ખબર પડશે હર જને એનો નાથ મળ્યો વાહ વાહ પ્રભુ બહુ સારું એ ખમા ખમા રણુ જાનારા મોરના પિસા વાળા ખમા રણુ જાનારા મોરના પિસા વાળા રસોડના રામદેવ બન્યા હો મોરના પિસા વાળા રણછોડના રામદેવ બન્યા હો મોરના પિસા વાળા બીજો પરસો પાણી હરજીને આપ્યો બીજો પરસો પાણી
બકરા કુવારા હો મોરના પીસાવાળા એ તમે પાટાના બકરા કુવારા હો મોરના પીસાવાળા એ રણુજાનો રામ મારો રાજા રામદેવ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારવાલા મને માયા લગાડી મારવાલા એ હવે મને હવે મને હવે મને માયા લગાડી રે એ હરજીનો રામ મારો રાજા રામદેવ છે એને મને માયા એ લગાડી રે કેમ પ્રધાન? કહો મહારાજ. અરે આપણે સરસ મજાનું હિલસીનનું કાપડ ખરીદ્યું છે, તો હાલ ને હાલ રાજમાંથી સારા એવા દરજીને બોલાવો. અરે આજ પરદાન બોલાવે દરજી આવજો રે. અરે આજ ધરધાન બોલાવે દરજી આવજો રે આવજો રાહે દરબાર. પરદાન બોલાવે દરજી આવજો રે. આવજો રાજે દરબાર પરદાન બોલાવે દરજી આવજો રે એ અમિયારા દે દરબાર આજ પર અન બોલાવ દરજી આદિયા રે આવ્યા રાજે દરબાર પરદાન બોલાવે દરજી આવ્યા રે પ્રધાનજીને પ્રણામ રાજમાં બોલાવવાનું કારણ મહારાજાને પ્રણામ રાજમાં બોલાવવાનું કારણ પ્રણામ દરજી, પ્રણામ. હવે રાજની અંદર તને એ માટે બોલાયો હુકમ કરો મહારાજ. કે રામદેવ ને વિરમદેવ બંને બાળકોએ ઘોડીલાની હાથ તો બરોબર છે મહારાજ. જ્યાં સુધી તને ઘોડે સવાર ન થવા દઈએ ત્યાં સુધી બાળકો દૂધ પીવે તેમ નથી. માટે તેની ઉંમર હજુ નાની છે, તેને હાસા ઘોડે સવાર થવા દેવાય ને એક કરતા બીજી. માટે તેને વ્યાન ખાતર હટ ખાતર એક તારે આ સરસ મજાનું કાપડ જે અમે ખરીદ્યું છે, આ કાપડનો એક તારે કપડાનો ઘોડલો બનાવી આપ્યો. પણ મહારાજ અત્યારે હવે થોડો પ્રેમ નથી મારી પાસે, નકર તો હું ઘોડીલો તરત બનાવી દઉં. કેમ ટાઈમ નથી? હમણાં થોડો લગન ગાળો છે ને તે આણા થોડાક વધુ લેવાઈ જાય. અરે થોડો ઓવર ટાઈમ લઈ લે. પણ વોટ ટાઈમ લીધે ને મેં આવ્યું આ હાથે માથે ઉપર આવે છે હમણાં બધા ગ્રાહક આવીને ઉભા રહે છે મારે દેવાક નહીં એમને કપડા. એટલે ઘડીક તારે હાથે માઠેમ આવે છે, ઘડીક તારે લગનનો ટાઈમ છે. પણ કેટલા ભાઈ બંધો છે ને કપડા નાખી ગયા છે, હવે એને હાથે માથેમાં સીવી જ દેવાનું મારે. અરે પણ તને મારી આજીજી છે, એક વિનંતી છે. પણ મહારાજ નથી સિવાય એવું તો હું તમને સીવી ન દઉં તરત. મારી પાસે ટાઈમ જ નથી. અરે વાર વાર કહું છું કે મારી વિનંતી છે, મારી આજીજી છે. છતાં એકનો એક સવાલ કે મારી પાસે ટાઈમ નથી, મારી પાસે ટાઈમ નથી. અરે તને મારી વિનંતી છે. પણ મહારાજ મારી પાસે ટાઈમ નથી, નકર તો હું સીવી દઉં. મારી પાસે ટાઈમ હોય ને તો હું તમને તરત ઘોડેલા બનાવી દઉં. અને મારો તને હુકમ છે, આજીજી છે, છતાં મારો તને હુકમ છે, લે કાપડ ઘોડીલો બનાવ્યા. મહારાજ હુકમ છે વાત થાય છે, તમારો બધો હુકમ માનું, પણ આ મારી પાસે ટાઈમ નથી એમ કહું છું. વાર વાર કહું છું છતાં તેની પાસે ટાઈમ નથી. તારી પાસે ટાઈમ નથી, ટાઈમ નથી. છે બા છે ટાઈમ છે મહારાજ, ટાઈમ નથી. છે ટાઈમ છે મારી પાસે. લાવો સીવી દઈ બીજું હું. ટાઈમ નથી. છે મહારાજ છે. કઈ કાપડ ઘોડીલો ક્યારે તૈયાર થશે? કાલ સવારે 10 વાગે થાય છે. ટાઈમ નથી. પ્રધાનજી 10:30 ને પાસે ઘોડીલો તૈયાર છે, લઈ આવજો. 10:30 પાછા સમજો 5 થાય એટલે પાછા હાજર રહીજો. અહીંયા ગોતવા ન પડે. મજુ કાપડ તો બહુ સુપર છે. લ્યો આટલો ટાઈમ થયો પણ બે ક્યારે કાપડ આવું જોયું નથી. એટલે મજીરા વાળા બેંજા વાળા આવી જજો. આ બહુ સારું કાપડ છે ને. આ મેં નથી જોયું તો મારી દરજાણે ક્યાંથી જોયું છે?
તો લાય અત્યારે મારી દર્જન ને બોલાવું. આજ હે દરજી એ બોલાવે દરજણિયા વાજે રે. આજે દરજી બોલાવે દરજણિયા વજે રે. આવજે આપણી દુકાન દરજી એ બોલાવે દરજણિયા વાજે રે. આવજે આપણી દુકાન દરજી બોલાવે દરજણિયા વજે રે. કેમ બોલાવી હે કેમ બોલાવી એટલે કામ હોય તો જ બોલાયું હોય ને થોડી થોડી એમ નામ બોલાવું. આ જલ્દી આવજે. હું કામ છે હવે એક વાત સાંભળ પેલા એમાં વડકા કરીને એમ બે ઓરી વડકા દેજે કર્યા જ નહીં જો હું કામ છે રાજનો હુકમ હતો ને તો હું રાજ દરબારમાં ગયો તો ન્યા હું સોવટ ફાડવા ગયા હતા એટલી સોવટ ફાડવા નતો ગયો તો રાજનો હુકમ વચ ન જવું પડે. અમારે કોઈ કોઈનો હુકમ આવ્યો જ નહીં તમાર નો આવે એમ કામ કરતા હોય ન આવે. તમારે બેઠા બેઠા ઘરે ખાવું છે એમ થોડો હુકમ આવે. તકડો હું લેવા ગયા હતા જો આવે રાજમાં મહારાજાને હુકમ કર્યો તો સમજો એક સરસ મજાનું કાપડ આપ્યું છે હા એનો ઘોડીલો સીવવાનો છે. મેં કીધું મેં મારી આટલા વર્ષથી હું દરજીનું કામ કરું છું મેં કાપડ કોઈથી જોયું નથી. એવું કાપડ હતું તો મને એમ થયું કે લાઈન મારી દરજીને બોલાવીને એને કાપડ દેખાડું. તમે નહીં ભાડ્યું હોય મેં કાયમ ભાડ્યું જ ન હોય મારા બાપાને કીધું હવે એક જોઈ લઈને હાલી આવી છે હું ભાડ્યું ભાડ્યું કરે ઠેક લાવો બતાવો પણ જોઈને તરત પાછું આપજે. હવારમાં 5:30 થાય ને મારે ઘોડીલો સીવવાનો છે. તમારા કરતા અમારા જીવ હારા છે લાવો હારો છે ને જીવ હાલે તરત જોઈને પાછું આપજે ભાઈ. ક્યાંથી મેં જોયું છે સન કાપડ ઈ નો હુજે ના કોઈથી બાપના ઘરે ભાઈ હોય તો હુજે ને. લ્યો તમારા ભાઈ બંને પૂછી દો આ તે સડાવો તમને કેટલીક વાલી છો તું મને બહુ વાલી છો બીજું બોલ. આમ કેટલી આટલી એટલી જ તે થોડુંક હાલે હવે આટલી પછી તો આનો એક પ્રેમથી કબજો બનાવી દો મેં તને કીધું ને એનું કાંઈ ન થાય. કેમ નો થાય ન થાય એમ એનો રામાપીરનો ઘોડીલો સીવવાનો છે. આપણી દુકાનમાં કેટલા ગાભા છે ભરીને બનાવી નાખજો ગાંડી થામા રાતનો હુકમ છે તારે હું મને જેલ પડવી છે. ઘર આંગવાનું છે તમારે આજે લપ કરમાં અને કાપડ લાય પાછું. કાપડ ને મને બાબુલાલ ને બોલાવો પણ એનું તારે શું કામ છે અહીંયા? બોલાવો આજ હે કાકા રે હે બોલાવે બાબુલાલ આવજે રે. આજે કાકા રે બોલાવે બાબુલાલ આવજે રે. આવજે આપણી દુકાન એવા કાકા હે બોલાયા બાબુલાલ આવજે. આવજે આપણી દુકાન કાકાના બોલાયા બાબુલાલ આવજે રે. આજે કાકા રે બોલાવે બાબુલાલ યારી યારે. આવ્યા આપણી દુકાન કાકાના બોલાયા બાબુલાલ આવ્યા રે. કાકા આ બટા કેમ બોલાયો? પેલા ઈ કે નિશાળે ગયો તો કેટલા પીડિયર ભર્યા પછી બીજા બાકીના બાકી કેમ આ બોલાયો એટલે પણ બોલાવતા હાથ પાડતા હાલ્યો હવે
એટલે નો આવો તોય મારો, આવું તોય મારો. પણ ઈ તને ખોટું ખોટું કીધું. આ છે ને દુકાન આવીને ડખો કરે છે એટલે મેં કીધું ખોટી ચંડી કરું ને તો તું નહીં બસુભાઈ લખમણભાઈ ધરીજીયા એના તરફથી 100 રૂપિયા આવે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ શ્રી બોલે રામદેવજી મહારાજ કી જય. હું થયું આમ બોલાયો આ તાર મમ્મી રિયા ગોરધનભાઈ ચીકુભાઈ એમ 201 રૂપિયા આવે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ શ્રી બોલે રામદેવજી મહારાજ કી જય. હું જોતો ને રાજ દરબારમાં ત્યાંથી સરસ મજાનું હીરશીરનું કાપડ આવ્યું હતું. તે મને એમ થયું કે આ દર્દીને કોઈ દી નથી પાડ્યું, લાઈન બતાવો બોલાવું. વાલજીભાઈ લાખાભાઈ એના તરફથી 51 રૂપિયા આવે તેમના ધારેલા કામ બની મનોકામના રામદેવજી મહારાજ શ્રી બોલે રામદેવજી મહારાજ 100 રૂપિયા પ્રભુભાઈ 100 રૂપિયા આવશે એના મનના કરતા રામ રામજી મહારાજ શ્રી બોલે રામદેવજી મહારાજ કી જય. મને એમ થયું કે લઈને બોલાવું. ત્યાં બોલાવી તો મને કે કાપડ જોવા દો. મેં જોવા દીધું ને લઈ ગઈ છે. એ તો હું લઈ આવું તરત. હા શું હું હા તો લઈ જા જા જા. મમ્મી આ મમ્મી આ મમ્મી હે ક્યાં રેડું નાખે આમ પણ કાને ઈ તને ખબર નથી. આ દુબઈ કેમ ધુમકા માર્યા ત્યાં દુના ઈના કાન બેરો છે ઈ. આઈન કાને હા આઈન કાને કે ઈને આ મમ્મી કેમ દુકાને બટા મારા કાકાએ બોલાવ્યો. નિહાળે ગયો તો જોતન કેટલા પેપર 2 બાકી ના બાકી કેમ આય આવ્યો એટલે એટલે તાર પપ્પા બોલાવે ને તરત તું વી આવે છે. આવું બોલો કોઈ આવેલો તો બોલાયો કદી હાથ પાડે પાડીને દડો બેહી ગયો મારું. ઓલો કાપડ જોવા આપો. કયું કાપડ ઓલો રાજમાં થાય કોઈને કીધું મન નો ખબર હોય પેલા કદાચ કાપડ તર જોવું હોય ને હા તો મને કે કદાચ હું તન કાકા બે બાજા હોય તો તું થા કોની બાજુ તમારી બાજુ મહેરબાન તમારી પાછું બાજુ. કે હા. કાપડ મને પાછું આપજો તરત કાકા કાપડ તો આવી ગયું ને આનું અપન હારું થાય એવું વાહ વાહ લાયો દીકરો લાય લાય. આનું અપન હારું થાય એવું હે એટલે હજી એક ને તો એક બાજુ મૂકી દે. તું પાછો ઓપન વાળો ક્યાં થયો? આનું અપન થાય તો કાપડ એનું કાંઈ ન થાય. ઓપન થાય કાંઈ ન થાય ને રામાપીર નો ઘોડેલો જીવાનો કાપડ લાય મારી પાસે. આ કાપડ દેવું ના દેવું મારી મરજી કાપડ દેવું ના દેવું મારી મરજી તારું નામ બાબુ લાલ દરજી હર કરે કાપડ દેવાની નથી મરજી હર કરે કાપડ દેવાની નથી મરજી મારે મારવાની છે મરજી મારે તમારે મારવાની છે હવે મરજી મારે તમારે મારવાની છે હવે મરજી મારે નિકળ જવાની છે મરજી હર તારે નિકળ જવાની નથી મરજી હર તારે નિકળ જવાની નથી મરજી મારે મનાવવાની છે મરજી અરે મારા કાકાના હાથમાં હોડી મારા કાકાના હાથમાં હોડી હવે વાત કરે બધી ખોટી કેમ ખોટી? ખોટે તેન હવે હારું લાય ઓપન લાય સીવી દઈશ તને. અમે મે મુકેશભાઈ હરજીભાઈ બાવળિયા એના તરફથી 100 રૂપિયા આવે બોલો રામા પીરની જય. ઓપન થાય છે ને ભાઈ થઈ જાય છે. તું કાપડ તો દે મને. મારું ઓપન તો થઈ જાય કપલેટ આ દર્જન હવે છે ને આ છો ને દી ઉગી ગયો છે. હમણાં 10 5 થશે છે ને ઓલા પ્રધાનજી મહારાજ આયા આવશે. તો હું ક્યાં ના પડું સેવી જ નાખો હાલો આ બસ કાપડ લાય. પણ પેલા કબજો તને ના પાડી ને નો સિવાય એમ કીધું ને તને મેં. તમારો વિચાર છે મેં ઘર આખવાનો એટલે તારો હું વિચાર છે? હમણે ઘરે ઘરમાં થશે ડખા અને આ બધા દાંત કાઢશે તમારા ભલે ડખા થાય પણ એનો તારે કબજો બબજો કાંઈ ન થાય. રાજીભાઈ માની દઉં ને નો થાય તને ના પાડી ને પાછું કહું માની નહીં દઉં. થાય માની દઉં ને નહીં થાય. હર કપડ દેવું ના દેવું મારી મરજી હા મરજી
મારજી મને સાહેબ પાવાની નથી મારજી અરે તારે પાવાની નથી મારજી અરે તારે પાવાની નથી મારજી મારે હોટલે પીવાની મરજી અરે મન હોટલમાં પીવાની મારજી હા મારજી મારે ખાવા દેવાની નથી મારજી અરે તારે ખાવા દેવાની નથી મારજી અરે તારે ખાવા દેવાની નથી મારજી મારે લોજમાં જમવાની છે મરજી જમવાની છે મારજી હા મારજી મારે પિયર જવાની છે મારજી અરે પિયર જવાની છે મરજી અરે પિયર જવાની છે મરજી મારે બીજી લાવવાની છે મરજી તો બતળમાં લાવી આકડો અરે તો બતળમાં લાવી છું આકડો એ મને આકડો અલ્યા કોક વગાડતા હોય તો આવો હે મુકા હા આ તમારા ભાઈ બન કાક બોલ્યા નહીં આપણે કાંઈ હતા નહીં ઈ બધા નેતાર સંભળાવું આયા મારી હારે વાત કરતો એ કાક બીજી કર્યું હું ત્રીજી તો સવત તે હું થઈ આમાં કઈ લિમિટ ન હોય ચોથી આવે તાર જાવું હોય તમે તાર જવા દે અશોક કાકાને પૂછો પેલો વારો આવ્યો છે હવે છે ને લપ ગરમાન લાય કાપડ તો પણ એમને માની જાવ ને તને કીધું ને કાઈ નહીં થાય પણ આપણી પાસે ટાઈમ જ નહીં તમને ખબર નથી મારી પાસે ટાઈમ નથી એનો રામાપીર નો ઘોડીલો જ થાય કબજો કાઈ ન થાય તને કીધું નહીં મારી પાસે ટાઈમ નહીં નહીં સિવાય હા ના ભાઈ ના આપણે થોડું એવું છે હા તે ઈ તો હિંમત થાય ને હરે મારો દરજી ગુલાબનો ગોટો આહા ગોટો એનો મુંબઈ પડાવું ફોટો હર મારે દર્જન સેવાનો ગોટો હર મારે દર્જન ગુલાબનો ગોટો એનો હળદર પડાવું ફોટો હરે મારા દર્શનની વાતો બધી ખોટી હવે છે ને લાય વજાભાઈ વેલાભાઈ ધોળી ક્યાંય ના તરફથી 100 રૂપિયા આવે તેમને ધરેલા કામ બની મનોકામના રામજી મહારાજ વીરબળ રામજી મહારાજ કી જય લાય હવે સીવી દે લાય કમ્પ્લીટ સીવી દો અને સમજો તમે ઓલો પોટાનું કીધું આવડો મોટો મારો પિત્તળનો લોટો છે આનો પોટાનું કીધું તમે એલી તું શું ને આ બધું અત્યારે અહીં રહેવા દે એમ કહું છું કાપડ દે ને તું કાપડ દે જૂના માપ્યો હા કમ્પ્લીટ સમજો હમણાં હારા દર 5 થાય ને તો સાફ બનાવી લાવી તું ખરા ખરી આનો પોટો પડાવતા આવજો સા પાણી આવવા દીજો થઈ જાવ તો મેકી દીજો નો હોય લા તે ટાઈમ થઈ ગયો તો કાપડ વેતરી સરસ મજાનો રામાપીરનો ઘોડીલો બનાવ્યો આ જય હીરાની કાપડ દરજી વે તારે ઓ જય હીરાની કાપડ દરજી વે તારે આ જય જીવોરે ઓ બનાવ્યો મારા બાજો રે ઓ જય જીવોરે ઓ બનાવ્યો મારા બાજો રે કાપડ વધુ છે બાવા જીવો રે ઓ બના જીવો માર કાપડો રે
મારે રામા પીરને કાજ તમારે નાગાનો કોડીલાલ જીરો રે આ તો ઘોડીલો તો હાલા દન પાસ થઈ ગયો પણ શિવવાળા હજી પ્રધાનજી કી કોઈ નો કેમ આવે કેમ પ્રધાનજી બોલો લો આ ઘોડીલો કમ્પ્લીટ ખેલી બતાવો મહારાજાનો હુકમ છે ઘોડીલો ખેલી બતાવો પહેલા તમારા મહારાજાને પૂછો ખબર તો છે ને લો મહારાજ આ ઘોડીલો અરે વાહ અને લાવો મારું ઇનામ શું તારી કળા છે તો મહારાજ હાથમાં લઈ લે પેલા અરે તરત લઈ લો અરે કેવો સુસ મજાનો તે ઘોડીલો બનાવી આપ્યો છે હા તો હજુ આ બાળકોને ખબર ન હોય કે આ ઘોડીલો કઈ રીતે ખેલવાનો તે મહારાજ તો જરા બાળકોને બતાવી દે ખેલવી બતાવ અરે મહારાજ અરે એમે તો દરજીના દીકરા મહારાજ અમને ઘોડીલા બનાવતા આવડે અમને ઘોડીલા ખેલવતા ન આવડે અરે નહીં દરજી જેની પાસે બનાવવાની કળા હોય છે તે અવશ્ય ખેલવી બતાવી શકે છે નહીં મહારાજ અરે નહીં મારો હુકમ છે ખેલવી બતાવ અરે બેટા જોજો દરજી કઈ રીતે ઘોડીલો ખેલવે છે બરાબર ધ્યાન આપજો આ ઘોડીલો ને હવે લાવો મારું ઇનામ પ્રધાનજી દરજીને ઇનામનો ટાઈમ આપી દે એમાં બાકી પાછા પાકું ને બહુ સારું લ્યો કેમ પ્રધાન કહો મહારાજ અરે બંને બાળકોને લઈ રણિયલ ચોક ની અંદર આપણા બગીચાની અંદર બહુ સારું બગીચાની અંદર જઈ બંને બાળકોને ઘોડીલો આપજો ઘોડીલો આપતા પહેલા ચલા ચિત્તન આપજો ઘોડીલો ખેલવતા બહુ દૂર લમ્યા જાય તેની ધ્યાન બરાબર તમે રાખજો બહુ સારું મહારાજ અરે આજ રામ દેવે રામદેવ પરદાન સાલે આરે અરે આજ રામદેવી રમદેવ પરદાન સાલિયા રે ચલિયા બગીચા મોદાર રામ દેવે રામદેવ પરદાન સાલે આરે સાલિયા બગીચા મોદાર રામદેવી રમદેવ પરદાન સાલિયા રે લો વીરમદેવભાઈ ઘોડીલો ખેલો ચાલો ઘોડીલો ખેલવે વીરમદેવ ઘોડીલો ખેલવે વીરમદેવ લખેલે ઘોડીલો ઘોડીલે બેઠા વીરમદેવ ઘોડીલે બેઠા વીરમદેવ એના હાથમાં લગામ ઘડી લખેલે વીરમદેવ એના હાથમાં તો તીર ઘોડીલો ખેલવે વીરમદેવ પિતા અંતર કમાલ ઘડી લખેલે વીરમદેવ પિતા હસમુદીનના બાળ ઘોડીલો ખેલવે વીરમદેવ એમાં કાજીનો બેટા ભાવ ઘડી લખેલે વીરમદેવ માતા પિતા બેટા બાળ ઘોડીલો ખેલવે વીરમદેવ ઘડીલે બેઠા વીરમદેવ ઘડીલે બેઠા વીરમદેવ ઘોડીલે બેઠા વીરમદેવ ઘોડીલે બેઠા વીરમદેવ રામદેવભાઈ ઘોડીલો ખેલો હું દરવાજે બેઠો હતો ચાલો
ઘોડી લે બેઠા રામ પીર ઘોડી લે બેઠા રામ પીર બેઠા રામા પીર ગોળી લે બેઠા રામા પીર એના હાથમાં લગામ ઘોડી લે બેઠા રામ પીર હાથમાં તે તીર ગોળી લે બેઠા રામા પીર પિતા અજમલજીના બાળ ઘોડી લો ખેલવે રામ પીર પિતા અજમલજીના બાળ ગોળી લે બેઠા રામા પીર માતા પિંડળ દેવનો બાળ ઘોડી લે ખેલવે રામ પીર માતા પિંડળ દેવના બાળ ગોળી લે ખેલવે રામા પીર અરે ચાલ ઘોડા માતા પિંડળ દેવના બાળ ઘોડી લો ખેલવે રામ પીર માતા પિંડળ દેવના બાળ ગોળી લે ખેલવે રામા પીર ઘોડી લો ખેલવે રામ પીર ઘોડી લે ખેલવે રામ પીર ગોળી લો ખેલે રામા પીર ગોળી લો ખેલવે રામા પીર પડજો ને રામે જાઓ જાઓ એ જો ને રામે રેવત ને પલાણીઓ અને મને ઘોડા ઉડાયા કાસ જાઓ લીલા મીઠા વાળાની જાઓ ये ओला वीरमो देव ये जो ने बगीचाમાં એકલા રે હરે એને દળને આહુતિ દા જો જો રામદેવ દાય લોડા ઘોડે ચડીને ઓજવો રામદેવ દાય લીલુડા ઘોડલે ચડીને એના દર્શનથી કેવા મઈ જાય લીલુડા ઘોડે ચડીને આ દર્શનની વેળા વૈલાય લીલુડા ઘોડલે ચડીને અરે ઘરે જાશો તો પ્રધાન પેલા ઘેરે જાશુ તે પેલા પ્રધાનજી પૂછશે કાબેલા રે કાબેલા નાના બાય લીલુડા ઘોડલે ચડીને રામેલા નાનેના બાળ લીલુડા ઘોડલે ચડીને અરે પ્રધાનજી ક્યાં છે ગજબ થઈ ગયો હું ગજબ થઈ ગયો રામદેવજી મહારાજ આકાશના માર્ગે ઉડી ગયા આકાશ માર્ગે હા ઘોડે સવારે હા જાવ જાવ સોરી કે રામ રોજાવે જેમના ધારેલા કામ મનનો કામના રામદેવ મહારાજ વીર પાટણ રામદેવ મહારાજ જય